તો બનાવવાની છે આપણે રગડા ભેળ। તો તૈયાર થઈ જાય છે। આપણે રગડા ભેળની તૈયારી કરી લઈએ। અને જો એકદમ મસ્ત એકદમ તૈયાર થઈ ગઈ છે આપણે રગડા ભેળ, અને ખાવામાં પણ મસ્ત મજાની બની છે। તો ચાલો આપણે બનાવી નાખીએ રગડા ભેળ। તો હાય એવરીવન, કેમ છો બધા મજામાં? તો આપણે રગડા ભેળ બનાવવાની ચાલુ કરી દઈએ। અને મસ્ત મજાની એકદમ સરસ અને એકદમ લાલ ચટાકેદાર તીખી મીઠી અને ગળી અને છોકરાને અને મોટાને બધાને ભાવે એવી સરસ મજાની આપણે રગડા ભેળ બનાવીશું। તો મેં અહીંયા પહેલાં આપણે વટાણા પલાળી દીધા હતા। તો લાલ વટાણા હતા, મને એમ કે પીળા વટાણા છે પણ લાલ વટાણા હતા, લીલા વટાણા હતા। તો આ મેં સૂકા વટાણા લીધા હતા અને તેને મેં પલાળી દીધા હતા। આપણે 4 કલાક અગાઉ પલાળી દીધા હતા। અને હવે એને આપણે કુકરમાં નાખી અને સરસ આપણે બાફી લેશું। તો 4 સીટી વિસલ વગાડી લેશું એને, એટલે બફાઈ જશે। તો આપણે એને બાફી લેશું 4 વિસલ વગાડી। તો અહીંયા મેં વટાણા નાખી દીધા છે કુકરમાં, અને હવે નાખીશું એમાં થોડુંક એવું પાણી, અને પાણી નાખીને એકદમ મસ્ત રાળ થઈ જાય ત્યાં સુધી આપણે એને બાફી લેશું। અને કુકરમાં નાખશું થોડાક આપણે બટેકા, તો બટેકાને પણ જોડે જોડે આપણે બાફી નાખીશું। તો એકદમ મસ્ત બધા બે વટાણા અને બટેકા જોડે આપણે એકદમ મસ્ત બફાઈ જાય એટલે બંને જોડે બાફી નાખીશું। તો અહીંયા પાણી નાખી દીધું છે અને ઢાંકણું ઢાંકી અને મસ્ત રીતે આપણે 4 સીટી વગાડી નાખશું અને સરસ રીતે બફાઈ જાય તો ત્યાં સુધી આપણે બધી આપણે સામગ્રી તૈયાર કરી લઈએ। તો અહીંયા મેં લીધી છે ડુંગળી, 1 કપ ડુંગળી, 1 મોટી ડુંગળી છે, અને થોડાક ધાણા છે, 2 મોટા ટમેટા હતા, થોડુંક ચટણી અને મીઠું લીધું છે, સ્વાદ અનુસાર અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, અને 1 ચમચી આપણે જીરું લીધું છે। અને અહીંયા બફાઈ ગયા છે મળે બટેકા અને વટાણા બફાઈ ગયા છે। અહીંયા મમરા વઘારી લીધા છે। તો ચાલો આપણે તૈયારી કરી લઈએ। તો સાઈડ અને અહીંયા આપણે આમલીની ગળી ચટણી છે અને સેવ છે ઝીણી। તો તૈયાર થઈ ગયું છે આપણું બધું। તો આપણે અહીંયા વઘારી લઈએ રગડો। તો આપણે રગડામાં મૂકીશું 1 મોટી ચમચી આપણે તેલ નાખીશું, મોટો ચમચો તેલ નાખીશું। તેમાં આપણે નાખીશું હળદર અને નાખી દઈશું આપણે વટાણા અને બટાકાને બંનેને આપણે જોડે નાખી દઈશું, અને બટેકાને આપણે મેશરથી મેશ કરી નાખશું એટલે સરસ એવું મેશ થઈ જાય। અને બધા બટેકા આપણે ચૂંદો થઈ જાય એ રીતે આપણે કાપી નાખશું, ચૂંદો કરી નાખશું। તેમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અને એ આપણે નાખીશું 1 ચમચી ચટણી નાખી હતી, ગરમ મસાલો, જીરું નાખી બરાબર આપણે એને હલાવી નાખશું। અને પછી નાખીશું આપણે થોડુંક પાણી, અને પાણી નાખીને આપણે એને ચડવા દઈશું। તો સરસ મજાનો રગડો તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો રગડો ઘડી ચડી જાય ત્યાં સુધી આપણે એને થોડુંક પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રહેવા દઈશું, અને પછી નીચે ઉતારીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે રગડો, અને આપણે અહીંયા સર્વ કરી લઈએ। તો જો કેવો મસ્ત મજાનો રગડો આપણે નાખી દઈએ પ્લેટમાં, એની ઉપર મસ્ત મજાના મમરા વઘારેલા નાખી દઈએ એકદમ સારા એવા, અને ઉપરથી પાછું નાખીશું આપણે રગડો। તો રગડો નાખી અને પછી આપણે ડુંગળી, ટમેટા અને સેવ અને ધાણાનું ગાર્નિશ કરીશું। તો આમાં નાખીશું ટામેટા, પછી નાખીશું આપણે ડુંગળી અને સેવ, અને પછી નાખીશું આપણે ખાટી મીઠી ચટણી આમલીની, અને પછી નાખીશું આપણે ધાણા નાખી અને સર્વ કરી લઈશું। તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં કહેજો। મારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો। તો કેવી લાગી રેસીપી? તો તૈયાર થઈ ગયો છે આપણો રગડો। તો ચાલો રગડો જમી લઈએ। તો ઉપરથી નાખીશું આપણે ધાણા। તો તૈયાર છે મારો રગડો, એકદમ મસ્ત મજાનો ખાટો મીઠો અને સરસ મજાનો રગડો તૈયાર છે। તો કાલે મળીએ આપણે નવી રેસીપી સાથે। બાય બાય, ટેક કેર।